વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. ચેપ્ટરનું નામ છે સંખ્યા સાથે રમવા. તો એમાં આપણે પહેલા થોડા નિયમો જોઈશું કે આપણે કઈ રીતે સંખ્યા આપણે રમવા કરી શકીએ. તો આ કોઈ એક સંખ્યા છે AB. તો આ AB સંખ્યામાં શું જોવા મળે છે? તો કે આ એકમનું પદ છે અને આ એનું દશમનું પદ છે. તો આપણે આ સંખ્યાને કઈ રીતે લખી શકીએ? તો આપણે આ રીતે લખી શકીએ કે દશમનો અંક છે એટલે 10 ગુણ્યા 1 વત્તા એકમનો અંક છે એટલે 1 ગુણ્યા b. એટલે આપણે શું જવાબ મળશે? તો કે 10 a વત્તા b. તો કોઈ પણ સંખ્યા હોય તો એને આપણે આ સ્વરૂપમાં દર્શાવી શકીએ. AB સ્વરૂપમાં હોય તો એ સંખ્યા પહેલી સંખ્યાને 10 વડે ગુણવાની અને બીજી સંખ્યાને 1 વડે ગુણવાની. તો આપણે એના થોડા એક્ઝામ્પલ જોઈએ. તો પહેલો ક્વેશ્ચન છે 47. તો આપણે 47 ને આ રીતે કઈ રીતે લખી શકીએ? તો એમાં તમે સમજો કે આ a છે ને આ તમારો b છે. તો a ગુણ્યા 10. તો a ગુણ્યા 10 તો a શું આપ્યું છે આપણને? 4. 4 ગુણ્યા 10. વચ્ચે બેનો સરવાળો કરવાનો છે. સરવાળાની નિશાની અને આ એકમનું પદ છે એટલે 7 ગુણ્યા 1. એટલે અહીંયા તમે લખો તો 4 10 40 વત્તા 7 ગુણ્યા 1 એટલે 7. એટલે તમને જવાબ શું મળ્યું? 47. તો તમે આનો જે જવાબ છે એ તમને આ જ મળે છે કે તમે આ ફોર્મમાં એને દર્શાવ્યું 4 ગુણ્યા 10 વત્તા 7 ગુણ્યા 1. એટલે આ તમારો પહેલો નિયમ છે કે કોઈ પણ બે પદ આપેલ હોય તો આપણે એને આ રીતે કઈ રીતે દર્શાવી શકીએ. હવે એને પછીનો આપણે દાખલો જોઈશું. એનો પછીનો દાખલો છે કે ABC. આ કોઈ એક સંખ્યા છે ABC. તો આપણે આગળના દાખલામાં શું શીખ્યું? એ રીતનું જ અહીંયા કરવાનું છે. પરંતુ અહીંયા 3 પદ આપ્યા છે. તો આપણે આ રીતે જોઈશું આ એકમનું પદ, આ દશમનું પદ અને આ સોમનું પદ. તો આમાં જે a છે એને આપણે 100 કરીશું કારણ કે 100 નું પદ છે. પછી બીજું વચ્ચે સરવાળાની નિશાની b ગુણ્યા એકમ અને દશમ એટલે દશમ વાળું પદ એટલે ગુણ્યા 10 વત્તા c છે ઈ એકમનું પદ છે એટલે c ગુણ્યા 1. તો આપણે જવાબ શું મળશે? 100a વત્તા 10b વત્તા c. તો આપણે હવે સંખ્યાને આ ફોર્મેટમાં લખવાની છે કે આપણે કોઈ પણ 3 અંકની સંખ્યા હોય તો એને કઈ રીતે દર્શાવી શકીએ. તો આપણે આનું એક એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ છે 139. તો આપણે 139 ને કઈ રીતે આ ફોર્મમાં દર્શાવી શકીએ વિસ્તૃત સ્વરૂપે. તો પહેલા એકમ દશમ 100. તો અહીંયા 1 ગુણ્યા 100 વચ્ચે સરવાળાની નિશાની અને એકમ અને દશમ એટલે આ દશમનું પદ છે એટલે 3 ગુણ્યા 10 વચ્ચે સરવાળાની નિશાની આ એકમનું પદ છે એટલે 9 ગુણ્યા 1. તો આપણે આને વિસ્તૃત સ્વરૂપે દર્શાવી શકીએ. જો તમે આનો સરવાળો કરો તો તમને સરવાળો મળી જશે કે 100 100 વત્તા 30 10 3 10 30 વત્તા 9 એટલે આનો સરવાળો કરશો એટલે આપણને જવાબ મળી જશે. આપણે અહીં 40 સુધી જોઈએ પણ આપણે વિસ્તૃત સ્વરૂપમાં આપણે ખાલી આ જ આપણો જવાબ મળે છે કે આપણે આને વિસ્તૃત સ્વરૂપમાં કઈ રીતે દર્શાવીએ. આ સમજી ગયા? હવે આપણે એના પછીનો પદ જોઈશું. ત્રીજા નંબરનો આપણો ગુણ છે કે કોઈ 4 અંકની સંખ્યા છે કે A B C D છે. તો અહીંયા આપણે શું જોઈશું કે એકમ 10 100 અને 1000. તો અહીંયા a ગુણ્યા આપણે શું કરશું? 1000 વચ્ચે સરવાળાની નિશાની એકમ 10 100 તો b ગુણ્યા શું કરશું? તો કે 100 વચ્ચે સરવાળાની નિશાની એકમ 10 એટલે c ગુણ્યા શું કરશું? તો કે 10 અને d એકમના સાથે છે એટલે d ગુણ્યા 1. તો આને આપણે કરશું તો આપણને શું મળશે? 1000a વત્તા 100b વત્તા
વત્તા બી. તો આપણે 4 અંકની જો કોઈ સંખ્યા આપી હોય તો આપણે એને વિસ્તૃત સ્વરૂપે આ રીતે દર્શાવી શકીએ. હવે આપણે આને એક્ઝામ્પલ જોશું. તો એક્ઝામ્પલ છે 1 2 3 4 1224. તો એને આપણે વિસ્તૃત સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકીએ? તો એમાં પણ એ જ કરવાનું એકમ દશક સો હજાર એટલે 1 ગુણ્યા 1000 વચ્ચે સરવાળાની નિશાની એકમ દશક સો 2 ગુણ્યા 100 વચ્ચે સરવાળાની નિશાની એકમ દશક 3 ગુણ્યા 10 વત્તા 4 ગુણ્યા 1. તો આપણે આ સંખ્યાને આ રીતે વિસ્તૃતમાં દર્શાવીશું. તો તમે સમજી ગયા હશો કે આપણે કોઈ પણ સંખ્યા આપી હોય 1 અંકની હોય 2 અંકની હોય 3 અંકની હોય કે 4 અંકની તો એને વિસ્તૃત સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકીએ. તો આ શીખ્યા પછી હવે આપણે શીખવાના છીએ ચાવીઓ. તમે પહેલાના ધોરણમાં શીખી આવ્યા હશો કે કોઈ પણ સંખ્યાને કેવી રીતે 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય, 5 વડે ભાગી શકાય. તો બસ એમ જ આપણે આજે થોડું રિવિઝન કરવાનું છે. તો એમાં એવું છે કે કોઈ પણ સંખ્યા હોય કે કોઈ પણ સંખ્યા કોઈ પણ સંખ્યાનો છેલ્લો જો 5 અથવા તો 0 હોય તો આપણે તે સંખ્યાને 5 વડે ભાગી શકીએ. તો આ 5 નું નિયમ છે. જેમ કે આ કોઈ સંખ્યા છે, જેમ કે મેં લખ્યું છે 25, તો એનો આપણને છેલ્લો અંક શું મળ્યો? તો કે 5. તો આનો છેલ્લો અંક 5 છે એટલે આપણે આ સંખ્યાને 5 વડે ભાગીશું. આપણે આ રીતે ભાગશું તો આપણને મળી જશે કે 25 25 25. તો આપણે આ સંખ્યાને 5 વડે ભાગી શકીએ છીએ. એ જ રીતે બીજી એક સંખ્યા છે જેમ કે 20. તો અહીંયા છેલ્લો અંક શું છે? તો કે 0 છે. તો આપણે અહીંયા નિયમમાં શું કીધું? 5 અથવા તો 0 હોય. જો કોઈ અંક સંખ્યાનો છેલ્લો અંક 5 અને 0 હોય તો આપણે એ સંખ્યાને 5 વડે ભાગી શકીએ. તો આપણે આને ભાગીને જોઈશું 20 અને 5 5 4 20. હવે તો આ 5 નો નિયમ છે કે આપણે 5 વડે કઈ રીતે સંખ્યાને ભાગી શકાય. હવે એના પછીનો આપણે બીજો નિયમ જોઈશું. એના પછીનો બીજો નિયમ છે 2 નો નિયમ અથવા 2 ની ચાવી. આવું તો પહેલા ભણ્યા. તો 2 ની ચાવી આપણે શું કહે છે કે કોઈ પણ સંખ્યાને છેલ્લો એટલે એને શું કહી શકીએ આપણે? એકમનો અંક. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક જો 0 2 4 6 8 આવો કોઈ આપ્યો હોય એટલે કે 2 નો ગુણાકાર આપ્યો હોય તો આપણે તે સંખ્યાને 2 4 0 6 8 હોય તો તે સંખ્યા 2 વડે વિભાજ્ય છે કે આપણે એ સંખ્યાને 2 વડે ભાગી શકીએ. તો આપણે એક એક્ઝામ્પલ જોઈશું. જો અહીંયા મેં એક સંખ્યા લખી છે 22. તો એનો છેલ્લો અંક 2 છે. તો આપણે 22 ભાગ્યા 2 કરશું તો આપણને જવાબ શું મળશે? 2 2 2 એટલે આપણે 22 ને 2 વડે ભાગી શકીએ. તો કે હા ભાગી શકીએ. એ રીતે એક બીજી સંખ્યા છે 30 જેનો છેલ્લો અંક 0 છે. તો હવે એને આપણે જોઈશું કે 2 2 વધ્યા 10 2 5 10. આપણે આ 30 ને પણ 2 વડે ભાગી શકીએ. હવે એ રીતે લઈશું આપણે છેલ્લો અંક 4 જેમ કે આ 24 આવ્યા છે.
તો એને 2 વડે ભાગશું તો 2 1 2 અને 2 2 4 તો આને આપણે 2 વડે ભાગી શકીએ તો કે હા ભાગી શકીએ. એના પછી આપણે જોઈએ એ જ રીતે 26 તો 2 1 2 અને 2 3 6 તો આપણે છેલ્લો 6 હોય તો પણ આપણે એને 2 વડે ભાગી શકીએ. અને છેલ્લું છે 8 28 માં છેલ્લો અંક છે 8 તો આપણે આને 2 વડે ભાગીશું 2 2 4 8 તો આપણે આને પણ 2 વડે ભાગી શકીએ. તો આપણો 2 નો નિયમ અહીંયા સાચો પડે છે કે કોઈ પણ સંખ્યાનો એકમનો જો આપણે 2 આપ્યો હોય 0 આપ્યો હોય 4 આપ્યો હોય 6 આપ્યો હોય કે 8 આપ્યો હોય આપણે એ પૂરી સંખ્યાને આપણે તમે 2 વડે ભાગી શકો. આ 2 નો નિયમ છે. હવે એના પછીનો નિયમ આપણે જોઈએ. એના પછીનો નિયમ છે 3 નો નિયમ. તો 3 નો નિયમ આપણને શું કહે છે કે આપણે કોઈ પણ અંક સંખ્યા હોય કે આપણે જે સંખ્યાના આપણે ભાગવું છે કે જે સંખ્યાના અંકોનો સરવાળો છે જે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે નિશેષ શેષ ના આવવું જોઈએ 0 આવવું જોઈએ નિશેષ ભાગી શકાય તો તે પૂરી સંખ્યા 3 વડે ભાગી શકાય. તો આપણે જોઈશું શું આપ્યું છે કે કોઈ પણ સંખ્યા હોય જેના અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાય તો તે પૂરી સંખ્યાને આપણે 3 વડે ભાગી શકીએ. તો એ રીતે આપણે એનું એક્ઝામ્પલ જોઈશું. જેમ કે એક્ઝામ્પલ છે 15. આ 15 એક સંખ્યા છે. તો પહેલા આપણે શું કરવાનું કે એના અંકોનો સરવાળો તેના અંકો કયા છે? એક તો છે 1 અને બીજો અંક છે 5. તો 1 + 5 1 + 5 કરશું એટલે શું મળશે આપણને 6. તો આપણે 6 ને 3 વડે ભાગી શકીએ તો કે હા 3 2 6 આપણે એને ભાગી શકીએ. એટલે જો તમે એના અંકોનો સરવાળો છે એને તમે 3 વડે ભાગી શકો છો એટલે આ પૂરેપૂરી સંખ્યા છે તે 3 વડે આપણે નિશેષ ભાગી શકીએ એવું તમે કહીશું. એ રીતે આપણે બીજી સંખ્યા લઈએ જેમ કે છે 45. તો 45 ના બે અંકોનો સરવાળો કરીશું તો કે 4 + 5 4 + 5 મને 9 9 / 3 3 × 9 એટલે આપણે આ પૂરી સંખ્યા 45 છે એને પણ આપણે